આજે આપ લોકો જે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ સેશન જોઈ રહ્યા છો રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઉપર, એમાં હું આપ બધાનું સ્વાગત કરું છું. રાષ્ટ્રીય શિક્ષા નીતિ બાબતે આપ બધાએ ઘણું બધું વાંચ્યું હશે, સાંભળ્યું હશે, એટલે એના જુદા જુદા પાસા જે છે એ સમજવાનો પ્રયાસ પણ કર્યો હશે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનું એક અદ્ભુત અભિગમ છે અને એના થકી આપણા દેશના શિક્ષા પ્રણાલિકામાં મૂળભૂત પરિવર્તનો આવે અને તે પરિવર્તનો આપણને આંતરરાષ્ટ્રીય હરોળમાં ઊભા કરે તેવી પ્રયત્નો આ રાષ્ટ્રીય શિક્ષા નીતિ, નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ દ્વારા થઈ રહ્યા છે. આપણા ત્યાં ગુજરાતમાં આ રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલ માટે 2 ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. એક ટાસ્ક ફોર્સ સ્કૂલોને લગતા મુદ્દાઓ બાબતે વિચારણા કરશે અને બીજી ટાસ્ક ફોર્સ જે ઉચ્ચ શિક્ષણ બાબતે વિચારણા કરશે, એના લગતા જુદા જુદા મુદ્દા. એ ખાસ કરીને એમાં 4 સબગ્રુપ્સ આ ટાસ્ક ફોર્સમાં આપણે બનાવ્યા છે અને આ સબગ્રુપ્સમાં યુનિવર્સિટીઓને લગતા પ્રશ્નો, કોલેજોને લગતા પ્રશ્નો અને જે પેડગોજી છે, કરિક્યુલમ છે, એને લગતા મુદ્દાઓ અને ચોથામાં જે આઉટકમ ડિલિવરેબલ, જે રાષ્ટ્રીય શિક્ષા, જે બી એજ્યુકેશનના હોઈ શકે તેને લગતા મુદ્દાઓ, એમ 4 વિષયો પર આપણે 4 સબગ્રુપ્સ બનાવ્યા છે. તમે લોકો પણ પોતાના મંતવ્યો આ ટાસ્ક ફોર્સને મોકલી શકો છો. હવે આપણે આવીએ કે આમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નવી છે એમાં એવું શું નવું છે. જે સૌથી મોટું એમાં પાયો છે એ છે ગુણવત્તા ઉપર ભાર અને મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન, જે કે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ કરી શકે. જેમ આપ બધા જાણો છો કે ધીમે ધીમે આપણે એવા સમયમાં જઈ રહ્યા છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એમર્જિંગ ટેકનોલોજી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને દરેક વસ્તુ આપણે ટેકનોલોજી સાથે જોડાઈ રહી છે અને ટેકનોલોજી દરેક જગ્યા સોશિયલ સાયન્સીસ સાથે જોડાઈ રહી છે. અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જો સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગનું જ્ઞાન વિદ્યાર્થીઓને ન હોય તો જીવનના કોઈ પણ કામમાં, ભલે એમને સાહિત્યકાર પણ બનવું હોય તો પણ એ એટલા બધા એફિશિયન્ટ ન થઈ શકે, કેમ કે એને કમ્પ્યુટર સોફ્ટવેરનો યુઝ કરવાનો હોય, એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વપરાશ કરવાનો હોય. તેવી જ રીતે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે તેને પણ પોતાના ફિલ્ડમાં અસરકારક થવા માટે સોશિયલ સાયન્સીસ, હિસ્ટ્રી, લિટરેચર આ બધાની જાણકારી હોવી જરૂરી છે. એટલે વોટ this education policy is looking at is rounded personality, એટલે કે દરેક માણસનું, દરેક વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય. અને એમ નહીં કે સાયન્સનો વિદ્યાર્થી હોય તો હિસ્ટ્રીમાં ગોલ્ડ અને હિસ્ટ્રીમાં વિદ્યાર્થી હોય તો સાયન્સમાં કંઈ ના આવડતું હોય, મેથ્સ બિલકુલ એમને 2 + 2 4 બી ન સમજી શકે. આવા વિદ્યાર્થીઓ આપણે નથી, શિક્ષણ મારફતે ઊભા ના થાય તેવા પ્રયત્નો આ નવી શિક્ષણ નીતિ કરશે અને એ મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન મારફતે કરશે. જે આપણે શરૂઆતથી સ્કૂલથી સ્ટ્રીમ સિસ્ટમમાં આર્ટ, સાયન્સ, કોમર્સ આમાં બધાને જે સેગમેન્ટ કરી દઈએ છીએ, સેપરેટ કરી દઈએ છીએ, વિદ્યાર્થીઓને સાયલોઝમાં બાંટી દઈએ છીએ, એમાંથી એ લોકો બહાર નીકળે એવા પ્રયત્નો ઘણા બધા થયા પણ છે અને અત્યારે પણ થઈ રહ્યા છે. પણ એ છૂટાછવાયા પ્રયત્નો થાય છે કે ધારો કે આપણે આર્ટ્સ સાથે અને કોમર્સ સાથે મેથેમેટિક્સ ચાલુ કર્યું અને લાસ્ટ યર આપણે બોર્ડમાં, ગુજરાત બોર્ડમાં પણ ગણિત વિષય આપણે આર્ટ્સ સામાન્ય પ્રવાહમાં પણ ગણિત વિષયનું ઓપ્શન આપ્યું, જે પહેલાં નહોતું. હવે સામાન્ય પ્રવાહવાળાને ગણિત ભણવું હોય તો એમને એ ચોઈસ નહોતું મળતું. એટલે ધારો કે મારો કિસ્સો હું કહું કે હું જ્યારે બાયોલોજી લીધું ત્યારે મારે પણ ગણિત ભણવું હતું, પણ મારે વિદ્યાલયમાં ગણિત હતું જ નહીં, કેમ કે બાયોલોજી સ્ટ્રીમમાં જ આપતા હતા. એટલે એ સ્ટ્રીમ સિસ્ટમમાંથી આપણે બહાર નીકળવા માંગીએ છીએ. એ વિદ્યાર્થીને એક ડાયરેક્શનમાં વાળી દેવા માટેના જે અગાઉ
થતા હતા એમાંથી આપણે એને બહાર કાઢવા માંગીએ છીએ અને એવા સિસ્ટમ હોય કે જેમાં એને પોતાની ઈચ્છાના વિષયો સ્ટ્રીમની મર્યાદાઓની બહાર જઈને પોતાના ઈચ્છાને મનગમતા વિષયો એને લેંગ્વેજ વાંચવી હોય, એને સંસ્કૃત કરવી હોય, એને જર્મન કરવી હોય, એને પોલિટિકલ સાયન્સ વાંચવું હોય સાયન્સની સાથે, એને કોઈ વિદ્યાર્થીને સાયકોલોજી એન્જિનિયરિંગને સાથે કરવી હોય અથવા તો સાયકોલોજી સાથે મેથ્સ કરવું હોય અથવા સાયકોલોજી સાથે સંસ્કૃત કરવું હોય, તો કોમર્સ સાથે અકાઉન્ટ્સની સાથે એમને હિસ્ટ્રી વાંચવી હોય તો આ બધું હવે શક્ય બનશે. કેમ કે આવું સિસ્ટમ આપણે ગોઠવવાના છે જ્યાં આગળ આ મલ્ટી ડિસિપ્લિનરી સિસ્ટમ આવશે. ગ્રેજ્યુએશનની ડિગ્રી રહેશે, એમાં જે તમારા મેજર સબ્જેક્ટ છે એના ઉપર તમારા મેઇન ડિગ્રી આવશે અને બાકીના જે સબ્જેક્ટ્સ છે, માઇનર્સ જે છે અને ઇલેક્ટિવ્સ છે એ કોઈ પણ ડિસિપ્લિનમાંથી લઈ શકાશે અને એમાં એવું નહીં કે આ તમે ના લઈ શકો અને આ તમે ના લઈ શકો, એમાંથી આપણે બહાર નીકળવાના છે. એટલે તમે એમ સમજો કે જે એન્જિનિયર હોય એ લિટરેચર વાંચી શકે. હવે જે એન્જિનિયરને લિટરેચરનું જ્ઞાન હોય અને સાયકોલોજીનું જ્ઞાન હોય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કેટલું પ્રગતિ કરી શકે, કેમ કે એ માણસના વિચારશીલતાને સમજી શકે, એમની સાયકોલોજીને સમજી શકે, એમના બિહેવિયરને સમજી શકે સાયન્ટિફિકલી. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એ કેટલા બધા ઇફેક્ટિવ થઈ શકે. એટલે આ રીતે આપણે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એ સૌથી મોટો પાયો આ નવી શિક્ષણ નીતિનો છે. એની સાથે સાથે ફ્લેક્સી એક્ઝિટ સિસ્ટમ પર આ શિક્ષણ નીતિ દ્વારા ભાર મૂકવામાં આવ્યું છે. ફ્લેક્સી એક્ઝિટ સિસ્ટમ એમ નહીં કે અત્યારે તમે ગ્રેજ્યુએશનમાં દાખલો લો એટલે જ્યાં સુધી 3 વર્ષનું ગ્રેજ્યુએશન પૂરું ન કરો ત્યાં સુધી તમે બહાર નીકળો તો ફર્સ્ટ યરની કોઈ વેલ્યુ જ નથી. તમે 1 વર્ષ 2 વર્ષ બગાડ્યા, કોઈ પણ કારણસર ભણતર મૂકવું પડ્યું તો આ 2 વર્ષોની કોઈ વેલ્યુ છે નહીં. એમાંથી આપણે બહાર નીકળવાના છે. 1 વર્ષ કરે તો સર્ટિફિકેટ મળે, 2 વર્ષ કરે તો ડિપ્લોમા મળે અને 3 વર્ષ કરે તો ડિગ્રી મળે. આવી રીતે અને જો 4 વર્ષના ડિગ્રી કોર્સ કરે તો એને રિસર્ચ ગ્રેજ્યુએટની ડિગ્રી મળે. એટલે આમ કરીને એને ફ્લેક્સિબલ સિસ્ટમ વિદ્યાર્થીઓને મળે તો પોતાના રિક્વાયરમેન્ટ્સના અનુરૂપ એ લોકો પોતાના 7 વર્ષનું જે સમયગાળો હોય છે ગ્રેજ્યુએશનનો, જે ફ્લેક્સિબિલિટી યુજીસી તરફથી અને એસીટી તરફથી આપવામાં આવે છે, એ 7 ગાળાના સમયમાં પોતાના જે ભણતરકાલ છે એને શેડ્યુલિંગ કરી શકે અને એમાં સ્ટાર્ટઅપ એને કરવું હોય, એમાં એને બહાર જઈને ઓન ધ જોબ ટ્રેનિંગ લેવી હોય, જે બી કરવું હોય પોતાના ઘર ધંધામાં એને કામ કરવું હોય તો બી એ બધું શક્ય બનશે. અને કોઈ પણ વર્ષ જો એમને વાંચ્યું હોય તો એમાં એને એક સર્ટિફિકેટ ડિગ્રી અથવા બીજું કંઈ જે બી એના ક્વોલિફિકેશન ડિપ્લોમા વગેરે મળશે. એટલે આ ફ્લેક્સી સિસ્ટમ જે છે એ પણ એક બહુ મોટો આ આખી નવી શિક્ષણ નીતિનો મોટો પાયો છે. ત્રીજું જે આપણે ટેકનોલોજી ઉપર આમાં ઘણું ભાર છે, એટલે ઇનોવેશન, રિસર્ચ અને ટેકનોલોજી. હવે આપણે સમજ્યા છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી થકી આપણે હવે દરેક જગ્યા પહોંચ્યા છીએ. દરેક કોલેજમાં લોકો સ્ટાર્ટઅપની અને ઇનોવેશનની વાત વિદ્યાર્થીઓ કરતાં શીખ્યા છે અને આપણે લગભગ 7 લાખથી ઉપર વિદ્યાર્થીઓને આ SSIPની સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની પ્રક્રિયામાં સાંકળી ચૂક્યા છીએ. આ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એને આગળ વધારતા રિસર્ચ, ઇનોવેશન આના ઉપર ભાર મુકાય અને ભણતર ફક્ત એટલું ન રહી જાય કે તમે પરીક્ષાથી પ્રવેશથી પરિણામ સુધી ન રહી જાય કે તમે પ્રવેશ લો અને પરીક્ષા આપો અને પરિણામ મેળવો, એમ નહીં. પણ તેની સાથે સાથે કરિક્યુલમની બહાર જઈને તમે લોકો ડિગ્રીથી ઉપર જઈને લર્નિંગ ઉપર વધારે ભાર અપાય કે ખાલી ડિગ્રી મળી એ સફિશિયન્ટ નહીં, પણ યુ હેવ લર્ન્ડ, યુ હેવ નોટ ઓનલી બીન ગિવન અ ડિગ્રી બટ યુ આર એજ્યુકેટેડ. દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ જે છે વિશ્વની એ વધે અને જે સમાજ માટેની ગુણવત્તા છે, પોતાના માટેની ગુણવત્તા છે, જોબ સિકિંગની ગુણવત્તા છે અને જોબ ક્રિએશનની ગુણવત્તા છે તે પણ વધે. તેના માટેના પ્રયત્નો આ પોલિસી મારફતે હાથ ધરવામાં આવશે. સાથે યુનિવર્સિટી સિસ્ટમ અને કોલેજ સિસ્ટમ તેનું પણ રિસ્ટ્રક્ચરિંગ કરવાનું આ સમગ્ર પોલિસી અને રેગ્યુલેટરી સિસ્ટમ પણ રિસ્ટ્રક્ચર કરવાનું આ શિક્ષણ નીતિ એના પર પણ ભાર મૂકે છે. એનામાં જે ઘણા બધા ફેરફારો થશે એ હવે આવનાર સમયોમાં
આવનાર સમયમાં જે બી રેગ્યુલેશન્સ ભારત સરકાર તરફથી જે MHRD તરફથી આવશે અને તેના અનુસાર એના ઉપર નિર્ણયો લેવામાં આવશે અને એ પ્રકારનું માળખું ગોઠવવામાં આવશે. પણ એનું મૂળભૂત ઉદ્દેશ્ય એવું છે કે એવું સ્ટ્રક્ચર આપણા યુનિવર્સિટીઝનું હોવું જોઈએ જેથી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય હરોળમાં ઊભી રહી શકે, જેથી યુનિવર્સિટીઓ ગુણવત્તા ઉપર ભાર મૂકી શકે અને યુનિવર્સિટીમાં એક સ્વચ્છ ગવર્નન્સ સિસ્ટમ મળે. યુનિવર્સિટીમાં જે પોલિટિક્સ અથવા તો જે સ્ટુડન્ટ્સના અંદર જૂથવાદ હોય અથવા તો એ બધું જે સ્ટુડન્ટ્સ ભણતરમાં પોતાનું ધ્યાન ના આપીને જે અન્ય રીતે નોન સોશિયલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય છે એ બધાથી એ લોકો નીકળી શકે અને યુનિવર્સિટીમાં એક સ્વચ્છ ગવર્નન્સ સિસ્ટમ મળે તેવા બધા પ્રયત્નો પોલિસી મારફતે કરવામાં આવશે. તો ટૂંકમાં આ મોટા આપને જે લાગતા વિષયો છે પોલિસીમાં એવા છે. આમ તો પોલિસી બહુ ડીપ છે અને એનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને એમાંથી હજુ ઘણું બધું એનો જે ફર્ધર ડેવલપમેન્ટ થશે એના આધારે બધા જે આગળનું શિક્ષણનું જે રોડમેપ છે એ તૈયાર થશે અને આપણા માટે ભવિષ્યનું એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. થેન્ક યુ. એક ખાસ ક્વેશ્ચન નીચે આવી રહ્યો છે કે આનું અમલીકરણ 2020 એટલે વર્તમાન સત્રથી અમને એટલે કે હાલ અમે એડમિશન લીધું છે તો એ અમને લાગુ પડશે યા નેક્સ્ટ યરથી લાગુ ક્યારે પડશે એ વિદ્યાર્થીઓ નીચે પૂછી રહ્યા છે મેક્ઝિમમલી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવા મુદ્દાઓ છે જે 3 પ્રકારના આપણે કહી શકીએ કે એક તો કોઈ પણ રેગ્યુલેશન વગર તરત જ યુનિવર્સિટીઓ પોતાની રીતે દાખલ કરી શકે છે, સ્ટેટ ગવર્મેન્ટ પોતાની રીતે દાખલ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ વોકેશનલ કોર્સીસ એટલે દરેક ગ્રેજ્યુએટને એક વોકેશનલ કોર્સની તક આપવી એ એવી વસ્તુ છે કે દરેક યુનિવર્સિટી પોતાની કક્ષાએથી આ વર્ષથી દાખલ કરી શકે. પછી એવા છે જે મીડિયમ ટર્મમાં થાય, ધારો કે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન છે એમાં ફ્લેક્સી સિસ્ટમ છે, એ બધા આવનાર 2-3 વર્ષમાં જેમ UGC MHRDની ગાઈડલાઈન આવશે અથવા તો યુનિવર્સિટીઝ પોતે પણ UGCની હયાત ગાઈડલાઇન્સ પ્રમાણે પોતે એમાં ચેન્જ કરી શકે અને પણ એમાં મીડિયમ ટર્મ જેવું સમજાય અને થોડાક રેકમેન્ડેશન એમાં લોંગ ટર્મના છે જે ધારો કે મેજર રિસ્ટ્રક્ચરિંગ ઓફ યુનિવર્સિટી અને કોલેજીસ ખાસ કરીને એફિલિએશન સિસ્ટમનું જે રિસ્ટ્રક્ચરિંગ થવાનું છે એ લાંબા ગાળે જાય તેમ છે. હાલ પૂરતું આ કોવિડના લીધે આ જે એકેડેમિક સત્ર છે આ ઘણું બધું ડિસ્ટર્બ થયું છે અને આપણે આનું કોઈ એકેડેમિક કેલેન્ડર પણ બેસાડવાનું અત્યારે અઘરું પડી રહ્યું છે. ત્યારે એવી પરિસ્થિતિમાં એકેડેમિક યર 2020-21માં બહુ કોઈ મોટા ફેરફારો આવવાની શક્યતા નથી. નાના મોટા જે ગુણવત્તાને લીધે વોકેશનલ એજ્યુકેશન, ઇનોવેશન, રિસર્ચ આનામાં આપણે ઘણા કામ કરી રહ્યા છે એને વેગ મળશે પણ જે મૂળભૂત પાયાના ફેરફારો છે એ આવનાર વર્ષોમાં આવશે. આભાર માનીશ મેડમનો કે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સમજાય એ રીતે નવી શિક્ષા નીતિ વિશે સમજ આપી. તમને પણ એક જવાબદારી આપું છું કે તમે પણ સમજીને જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતીને પહોંચતી કરશો. આવતીકાલે સાંજે 6 વાગે આપણી જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 4th ફેઝ એટલે કે આ વખતની 3જા ફેઝની પરીક્ષા કહી શકાય BSM 6ની એમની જે ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે 19 તારીખથી 17 અને 18 તમારો મોક ટેસ્ટ હશે, 19 તારીખથી ફાઇનલ પરીક્ષા છે. તો આ બાબતે થઈને આવતીકાલે સાંજે 6 વાગે ફરીથી તમને એની સંપૂર્ણ સમજ એક આપણે નવી સિસ્ટમ પણ એડ કરી છે. જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા છે, રજીસ્ટ્રેશન કરવાનું જે વિદ્યાર્થીઓને બાકી રહી ગયું છે એ પણ પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા કરાવી છે. તો આવતીકાલે સાંજે 6 વાગે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાઓ આપી છે અને ટેકનિકલી મુશ્કેલી આવી હતી એના કારણે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, પ્લસ ફ્યુચરમાં એટલે કે આ 19 તારીખે જેમની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એ વિદ્યાર્થીઓ માટે થઈને ખાસ એક માર્ગદર્શનનું સેશન રાખ્યું છે. તો મળીએ છીએ આવતીકાલે સાંજે 6 વાગે. ફરીથી મેડમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે
ઊંડાણપૂર્વક માહિતી સમજાઈ છે. તો મળીએ છીએ આવતીકાલે. અસ્તુ. ભારત માતા કી જય.